જય શ્રી કૃષ્ણ, જય માતાજી, જય મુરલીધર. કેમ છો બધા? મજામાં ને? સ્વાગત છે નવા વ્લોગમાં ભાઈ. તો આજે બધા ગયા છે આપણે નેહડે, કેમ કે અહીંયા જીરું ને બધું એક જગ્યાએ પહેલાં હરખું ભેગું કરી લે અને પછી છે ને બધું કાઢવાની વ્યવસ્થા કરે. પપ્પાએ અહીંયા થાંભલો આંકી દીધો હોય એટલે જગ્યા બધી હરખી કરી લીધી છે. મમ્મી ને પપ્પા રાજુ કાકા સોનલ માસીની બધા ગયા છે નેહડે. ભેગા આપણા જલાભાઈ ગયા છે અને અમે અહીં ઘરે, હું હાઉ ને બા હે ને બેન ને નિહુ ને અમે એટલા બધા ઘરે અહીં. અને આમ બાજુ જો અહીંયા આપણે બધા ધાણા નાતા ની બધું અહીં હરખુંથી ગોઠવી લીધું હે. રામ રામ, જય શ્રી કૃષ્ણ, જય મુરલીધર. હાલો જીરું ભેગું કરીએ. આજ બપોર પછીનો ટાઈમ છે ભાઈ, 5 વાગી ગયા ને ભેં દોરાવા જાવ જરા. જીરું કાઢવું, મજૂરને પૂછી અટાણે કાઢવું, અટાણે જીરું કાઢવાની હતી એ મજૂરને પૂછી લે હે. અને મમ્મી ગયા હે ભેં દોવા, તો પપ્પા આડા રેવા ગયા હે. બાકી અહીંયા બીજી એક બે હતી ત્યાં દોઈ નાખીએ, પણ ઓલી ભેંમાં મમ્મીને જ દે ટૂંકમાં બધા દોવા, એટલે મમ્મી ગયા હે દોવા. બાકી બસ બધાને પાઈને બાંધવાની હોય. હાલો તો આ બાજુ અમારા ભાઈ આવી ગયા હે ને લઈ આવ્યા હે બધા માટે ગુલ્ફી. જય શ્રી કૃષ્ણ. 2:30 વાગે ગયા હતા, ચા પી અને હારી આવ્યા. અને હવે આંકડે આવે છે ફૂકડી તો બેસું દોઈ અને હવે જાય પાછા નીકળી જાય તો પછી પૂરું બધું ધાણા જીરું બધું કાશું તો બધા ફોકણીની તૈયારીમાં લાગી ગયા લાગે. હા, ફોકડી વાળો ભાઈ આવે છે, ફટાફટ જાય ભાઈ, બધી મોજનું લઈ લે. હા, લઈ જ લેવી કા બધી મોજું. મિત્ર હું જવાનો. હાલો તો આ બાજુ હું જલાભાઈ બે બેઠા હોય, વિરેન ને નિહુ બે મંદિરે ગયા અને અમારે બેન જવું હોય પછી બગીચે. કા અમે બે અહીં બેઠા હોય ને આ બાજુ આપણે અહીંયા જીરું કાઢવાનું કામ ચાલુ થઈ ગયું હે. અને અહીંયા આપણું ટ્રેક્ટર પડ્યું હે. શું કહે, ઓલા બધા હેરા હતા ને અલગ અલગ જગ્યાએ, અહીંયાથી બધા ભેગા કરીને અહીંયા ઢગલો કરી લીધો હોય આપણે. હાલો ભાઈ, ફાઇનલી જો આપણે જીરાની મોસમ આવી ગઈ છે. ઘરે આપણા જે નસીબમાં હતું ને એ થઈ ગયું. કોમેન્ટ બહુ ન કરજો, કેમ કે 6 મણની અંદર રહે, 5 મણ ઉપર જાય અને 6 ની આસપાસ થઈ જાય એવી અટકર હે. 5 વીઘાનું જીરું હતું, 5 6 ને 30 મણ અંદાજ કરી. ચીપિયા ઉપર આપણે લઈ આવ્યા ને, તે ચીપિયામાં ટ્રેક્ટરનો મોરો ઉપડે ના ઉપડે ને એના ઉપર અંદાજ કરતા, કેમ કે આપણે ધાણાના બોરા છે ને 2 મણના ભરીને 15 બોરા અમે લઈ આવતા હતા. અને એમાં રાજુભાઈને કે ભાગ્યાને એકને મોરા ઉપર આગળ બેહાડતા હતા, એટલે એ હિસાબથી આપણે અંદાજ આવે કે 30 મણની આસપાસ જીરું થાય. જેને ધાર દેવી જોઈએ, ઝીણી કટકીમાં આવે એટલે વાવલવું જોઈએ ટૂંકમાં. તો એવા 6 બોરા થયા છે,
એટલે અટકરેલી આવે કદાચ 30-31 મણ જેવું થાય. તો હાલો હવે નાવામાં વારો આવે એમ છે ને, એટલે આપણે પહેલા જમી લઈ, મોરો સાફ એટલો કરી લીધો, પહેલા જમી લઈ. અને એક આ બીજું કે લગભગ 18-19-20 છે ને વાદળછાયું થાય કે છાટછૂટ થવાની શક્યતા રહે, પણ આપણી મોસમ બધી હચવાઈ ગઈ છે મસ્ત. હવે અહીંયા બહાર નાખ્યું ને એને ઢાંકવાનું છે, કદાચ એવું રાખીએ તો આપણે તાપપત્રી માથે પેક કરી દઈએ. બાકી કોઈને જમવું હોય તો હાલો, મસ્ત મજાનું દેશી ભાણું છે, કઢી ને બાજરાનો રોટલો. કેમેરામેન જરાક બતાવો. જો આમાં છે આપણી મસ્ત દેશી કઢી બગલી ને આ બાજરાના રોટલાનો થપ્પો. જેને ના ભાવે એના માટે છે બપોરનું ટમેટાનું શાક. આપણે ટમેટાનું શાક પસંદ કરશું ભાઈ. અને આમાં છે ખીચડી, પણ અમારે કોઈને હળદરવાળી ખીચડી ઓછી ભાવે એટલે નથી નાખતા એમાં હળદર. આ આપણે ખીચડી તો ડેઈલી હોય જ છે, બાકીનું બધું બદલતું હોય. લાઇટ વહી ગઈ છે, નકર મારે શાક ગરમ કરવું તો જરાક. ઇન્વર્ટર ચાલુ છે એટલે ટૂંકમાં લાઇટ નથી, એટલે હવે સગડી નહીં ચાલે. કે વાંધો નહીં, હાલો આપણે કેમ ઊંચા માણસો છે, આપણે નીચા માણસો છે, આપણે એમને ખાઈ લે. તો મારે બેરનભાઈ જમવા બેહું હોય, તમારે કોઈને ખાવું હોય તો હાલો. બાકી હવે વધારે વિડીયો નથી બનાવવાનો થતો ભાઈ, તો હાલો અમે બે હાથે લઈને ખાઈ લઈ અને વિડીયોનો અહીંયા કરી દઈ. વધારે પછી કાલની અપડેટ વાળી કાલથી ચાલુ કરીશું ભાઈ. હાલો આજના વિડીયોનો અહીંયા કરી દઈ. ફરી મળી નવા બ્લોગમાં, ત્યાં સુધી આવજો. રામ રામ.